ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। આજે આપણે બનાવશું ભેળકું। આ એક ટ્રેડિશનલ રેસીપી છે અને ભેળકું બનાવવા માટેનો જે લોટ હોય છે એને આપણે બનાવીને સ્ટોર કરીને રાખી શકીએ કે આપણે સાંજે ડિનરમાં ગમે ત્યારે બનાવવું હોય ત્યારે એને બનાવી શકીએ એમ। ભેળકું બનાવવા માટે આપણે આ 1 કપ બાજરો લીધો છે અને 1 કપ આપણે જુવાર લીધી છે, 1 કપ આપણે મગની દાળ લીધી છે, મગફાડા, અને 1 કપ આપણે ચોખા લીધા છે। આ ખીચડીના ચોખા છે, તમે કોઈ પણ ચોખા લઈ શકો એમ। આ 1 ગાજર આપણે આ રીતે સુધારી લીધું છે અને થોડાક આપણે વટાણા લીધા છે, લીલા ધાણા લીધા છે આપણે થોડાક, અને લીમડાના પાન થોડાક લીધા છે। હળદર લીધી છે અડધી ચમચી જેટલી, 1 ચમચી જેટલું આપણે લાલ મરચું લીધું છે, મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે, ને થોડોક આદુનો ટુકડો આપણે છીણી લીધો છે, ને 2 થી 3 લીલા મરચાં આપણે આ રીતે ટુકડા કરી લીધા છે। અડધી ચમચી આપણે જીરું લીધું છે આખું વઘાર માટે, અને 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે। તેલ જોશે આપણે અને પાણી જોશે। તો પહેલાં આપણે આ જે બધા અનાજ લીધા છે એને આપણે શેકવાના છે। તો પહેલાં આપણે જુવારને શેકી લેવું। તો આપણે એક કડાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું અને જુવાર આપણે આમાં નાખી દેવું બધી, કેમ કે જુવારને થોડીક શેકાવામાં વધારે વાર લાગે, તો આને થોડીક આપણે શેકી લેવું। કડાઈ ગરમ થાય એટલે આપણે બહુ વાર નહીં લાગે, એનો કલર ચેન્જ ન થવો જોઈએ, ખાલી આપણે શેકાઈ જવી જોઈએ એમ। તો આને આપણે શેકી લેવું, આ રીતની આપણે શેકવાની, થોડીક લાલ થાય એ રીતની, બહુ નહીં એમ। તો આપણે આને કાઢી લેવું। આમાં આપણે હવે જ કડાઈમાં આપણે આ બાજરો શેકી લઈએ, એ જ રીતે આપણે બાજરો, કડાઈ ગરમ છે એટલે આપણે બાજરો શેકાતા બહુ વાર નહીં લાગે એમ। તો આને આપણે એ રીતે શેકી લેવું। ગેસ મીડિયમ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો, નહીં તો બળી જાય તરત જ। તો આને આપણે જ રીતે શેકી લેવું। આ આપણે બાજરો સરસ આ રીતે શેકાઈ ગયો છે, એ એકદમ સરસ આપણને ખબર પડી જાય, એ ફૂટવા માંડે, થોડો થોડો અવાજ આવવા માંડે એ રીતનો, એટલે બાજરો આપણે હવે કાઢી લેવું। જુવાર ભેગો જ આપણે બાજરો કાઢી લેવું। હવે આ તપી ગયું એટલે કપડું લેવું પડે એમ, પહેલી વારમાં એટલું ન તપ્યું હોય। હવે આપણે આ કડાઈમાં મગની દાળ અને ચોખા બે ભેગું આપણે શેકી લેવું, કેમ કે આ બે ને શેકાતા એટલી જ વાર લાગશે આપણે એમ। તો આને આપણે એ જ રીતે શેકી લેવું। તો આપણે દાળ ને ચોખાને આ રીતે શેકી લીધા છે, તો ગેસ આપણે બંધ કરી દેવું અને આને આપણે એના ભેગું જ નાખી દેવું। હવે આને આપણે ઠંડુ થવા દેવું એકદમ બધું। આ આપણે ઠંડુ થઈ ગયું છે એકદમ સરસ। તો હવે આને આપણે પીસી લેવું। તો આપણે મિક્સર જાર લીધી છે એમાં આપણે નાખશું। તો એ કાંઈ બધું નહીં આવે આપણે, એટલે થોડું થોડું એમ કે 2 થી 3 વાર આને પીસી લેવું, આટલું। આને આપણે પીસી લેવું। તો આ આપણે પીસી લીધું છે, આ રીતનું આપણે ભેળકું કેમ હોય આપણે એવું દળવાનું એમ, ભાખરીનો લોટ હોય એ રીતનું એમ। તો એ રીતનું પીસવાનું, અને આ શેકેલું હોય એટલે એકદમ મસ્ત સુગંધ આવે છે। આ રીતનું આપણે પીસવાનું, ને મિક્સરમાં આરામથી પીસાઈ જાય છે। તો આને આપણે કાઢી લેવું। આ બધું આપણે આ જ રીતે પીસી લેવું। આ જે બીજું છે એને આપણે એ જ રીતે પીસી લેવું। આ આપણે બધું પીસી લીધું છે આ રીતે। તો હવે આમાંથી આપણે 1 કપ લઈને બનાવશું, ને બીજું તમે રાખી દે, આપણે કોઈ પણમાં ભરીને રાખી શકીએ એમ। તો 1 કપમાંથી આપણે બનાવશું, આ અલગ રાખી દેવું। અને આને ગમે અહીંયા તમે એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો। આપણે ગમે ત્યારે સાંજે એમ થાય કે આજે શું બનાવવું,
કે હાલનું જ આપણે ડિનરનું જ પ્રોબ્લેમ હોય, બપોરે તો દાળ ભાત શાક રોટલી થતું જ હોય, તો આ લોટ તમે આ રીતે બનાવીને રાખી દો ને તો ગમે ત્યાં તમે બનાવી શકો તરત, એમ ઝાઝી વાર જ નહીં લાગે, ફટાફટ બની જાય. તો હવે આપણે બનાવશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ આપણે ચાલુ કરશું અને આમાં આપણે થોડુંક તેલ નાખીશું. બહુ વધારે નહીં નાખીએ આપણે, થોડુંક જ અમથું, અડધા ચમચા જેટલું એમ. તો તેલને આપણે ગરમ થવા દે. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે એમાં જીરું નાખીશું. હવે આપણે એમાં મરચાં નાખીશું. જો તમે નાના છોકરાઓ માટે બનાવતા હોય તો મરચાં નહીં નાખવાના, તો તીખું નહીં કરવાનું એમ. નાના છોકરા મરચાંવાળું ન ખાય બહુ એટલે. હવે આપણે એમાં લીમડો નાખી દઈશું અને આદું. હવે આપણે એમાં ગાજર નાખી દઈએ અને વટાણા. આમાં તમે તમારા હિસાબે કોઈ પણ શાક નાખવું હોય તો તમે એડ કરી શકો એમ. હવે આમાં હળદર નાખી દઈએ અને ધાણા જીરું અને લાલ મરચું બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં પાણી નાખીશું. આપણે 1 કપ આ ભડકાનો લોટ લીધો છે, તો આમાં આપણે 3 કપ પાણી નાખશું પહેલાં. થોડુંક હજી ભરી લેવું આપણે. તો આપણે 3 કપ પાણી નાખ્યું છે. તો અડધો કપ આપણે હજી નાખશું આમાં, એટલે 3.5 કપ આપણે પાણી આમાં નાખવાનું છે. કેમ કે આપણે ચોખા ને બધું હોય એટલે પાણી પીએ એમ. હવે આમાં આપણે મીઠું નાખી દઈએ. મીઠું આપણે પછી નાખવાનું, પહેલાં નાખીએ તો એમ થાય કે વધારે ઓછું થાય. તો આ પાણીને લોટના માપે આપણે મીઠું એ રીતે નાખવાનું એમ. તો આપણે 1 ચમચી જેટલું મીઠું તો જોહે જ એમ. હવે આને આપણે એકદમ સરસ ઉકળવા દેવું ઢાંકીને. આ પાણી આપણું ઉકળી ગયું છે, તો એકદમ સરસ આ રીતે ઉકળી જવું જોઈએ એમ. અને આમાં આપણે વટાણા અને ગાજર પાકી ગયા હોય એટલી વાર ઉકળે એટલે સરસ એમ. તો હવે આપણે જે આ ભડકાનો લોટ છે એ થોડો થોડો આપણે નાખતા જાઉં અને મિક્સ કરતા જાઉં આ રીતે. એટલે ગાંઠા ન પડે એમ. પેલું એક આયરે નાખીને તો ગાંઠા પડવાની શક્યતા રહે. થોડું થોડું નાખીને મિક્સ કરીએ એટલે સરખું થઈ જાય આ રીતે. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે થોડીક વાર આને આપણે પાકવા દેવું. ઢાંકીને 1 થી 2 મિનિટ આને પાકવા દેવું. આને આપણે 2 મિનિટ માટે પકાવી લીધું છે. આ રીતનું ઢીલું જ રાખવાનું એમ. કેમ કે ઠંડુ થાય તો પછી થોડુંક તો ઘાટું થાય જ એમ. એટલે આપણે 1 કપ હોય તો આપણે એમાં 3.5 કપ પાણી નાખવાનું એમ. હવે આપણે ગેસ બંધ કરી દેવું. એમાં લીલા ધાણા નાખીશું થોડા. અને આપણે નીચે ઉતારી લેવું.
ગરમા ગરમ સર્વ કરીશું. ઉપરથી આપણે થોડુંક ઘી નાખીશું કે ઘી નાખીને ખાવામાં સારું લાગે એમ. તૈયાર છે આપણું ભેળકું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ભેળકું.